ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। પંચાસ્તિકાય શાસ્ત્રમાં છેલ્લી ગાથાઓમાં ખાસ કરીને 172મી છેલ્લી ગાથામાં ભિન્ન અને અભિન્ન સાધન સાધ્યની ચર્ચા આવે છે. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગને સંધિ કેવી હોય એની બધી ચર્ચા આવે છે. તો અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રયોજન તો પરમાર્થનું જ, પણ સ્થાપના વ્યવહારની કેવી હોય, ખરેખર આમ જો તો સાધકની પરિણતિમાં પરમાર્થની સ્થાપના હોય અને વ્યવહારની ઉત્થાપના હોય. વ્યવહારને સ્થાપવાનું ન હોય, એ સ્થપાય આપમેળે. શું સાંભળ્યું? વ્યવહારની સ્થાપનાનો માર્ગ જૈન દર્શનમાં છે જ નહીં. ભારતીબેન સમજાય છે? વ્યવહાર તો ઘાસ ફૂસની જેમ ઉગ્યા રાખે. આજે 16 કારણ ભાવનાઓની લિસ્ટ ગુરુદેવશ્રી આપી. એક વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી બહુ સરસ. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અશુદ્ધ ઉપયોગ છે. આવું કોઈ દી ન બોલે. તે ભાવ હે છે, તે ભાવ અધર્મ છે, શુભ છે, બંધ ભાવ છે, એવું બધું તો બોલે. પણ આજે વિશેષ ઉદ્ગારો આવ્યા કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અશુદ્ધ ઉપયોગ છે. શુભ અને અશુભ બંને અશુદ્ધ જ છે ને. આમ તો બે જ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. એમાં શુભ અને અશુભ બંને અશુદ્ધ ઉપયોગમાં આવે છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અશુદ્ધ ઉપયોગ છે. બંધ ભાવ છે, પરલક્ષી ભાવ છે. એમાં બે પ્રકરણો બહુ સરસ આવ્યા. ખરેખર એ માણવા જેવો વિષય હતો. તત્વાર સૂત્ર 6 અધ્યાય આશ્રવ અધિકાર, આશ્રવ તત્વની ચર્ચા આવે છે. એમાં 6 અને 7 બંને અધ્યાયોમાં તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની 8 કર્મોના આશ્રવના કારણોની ચર્ચા આવે છે. એમાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણના 6 કારણોની ચર્ચામાં તત્પ્રદોષ, નિન્નવ, માત્સર્યાંતરાય ઘાતા, સાધનોપઘાતા, જ્ઞાન દર્શનાવરણ યોહો, એવું એક સૂત્ર છે. સૂત્રની વ્યાખ્યા નથી કરતા આપણે. પ્રદોષ એટલે દોષ દેવો, વર્ણવાદ કરવો દેવ ગુરુ ધર્મ અંગે. માત્સર્ય એટલે બીજા જ્ઞાનીની ઈર્ષા કરવી, ક્ષયોપશમની ઈર્ષા કરવી, બીજાના જ્ઞાનની ઈર્ષા કરવી. પ્રદોષ માત્સર્ય. નિન્નવ એટલે ગુરુનું નામ છુપાવવું અથવા બીજાના જ્ઞાનના સાધનો એનો ઘાત કરવો, શાસ્ત્રો બાળી નાખવા, મંદિરના દર્શન ન કરવા દેવા, આવું બધું. ઘણીવાર એવું થાય છે ને કે ઓલા મંદિર બંધ હોય, ઘણી જગ્યાએ એવું થાય. હમણાં અમે લોકો દક્ષિણ ભારતમાં ગયા હતા તો બપોરના સમયે, બપોરના તો નહીં પણ લગભગ રાત્રે સાંજે 7 વાગે 9-10 વાગે બસ હતી. એટલે અમે લોકો 7 વાગે શહેરમાંથી પસાર થતા. તો
ભાઈને એમ થયું કે જતાં જતાં મંદિર છે તો દર્શન કરાવતા જઈએ. તો 7 જ વાગ્યા હતા હજી, ગામની વચ્ચે, શહેરની વચ્ચે. વરસાદે થોડુંક ઝરમરીએ ચાલુ હતું. તો એણે કીધું કે જો આ ગલીમાં, શેરીમાં મંદિર છે, મને કહે કે જાઓ તમે દર્શન કરી આવો. તો હું ગયો તો મંદિર બંધ. તો બાજુમાં જે પૂજારી જે રહે એને મેં જઈને પૂછ્યું કે ખોલો, કે નહીં મંદિર બંધ થઈ ગયો છે. મને આ તત્વાર સૂત્ર યાદ આવ્યું. ભગવાનના દર્શન કરવા માટે આળ દેવા એ દર્શનાવરણ કર્મનો આશ્રવનો કારણ છે. ખતરનાક છે બધી બાબતો, પણ અહીંયા જે વિષય આવ્યો એ તો ઓર જ વિશેષ હતો. ખ્યાલમાં આવ્યો તો પ્રદોષ, નિંદવ, માત્સર્ય, અંતરાય, અંતરાય કરવો, ખલીલ પહોંચાડવો. હા, દીકરાને સ્વાધ્યાયમાં આવવું હોય, બાપ એને કહે કે દુકાને જઈને બેહો, દુકાને મોડું થાય છે, દુકાને ન જાઓ તો નહીં ચાલે, સ્વાધ્યાયમાં નહીં જાઓ તો નહીં ચાલે, એમ કરીને એને ધક્કો મારે દુકાન તરફ. એ બાપને ખબર નથી તીવ્ર અનંતાનુબંધી કષાયનો સેવન કરે છે અને દર્શનાવરણ કર્મનો આશ્રવ કરે છે. એમ વહુને રસ હોય, પુત્ર વધુને રસ હોય અને સાસુમાં કહે કે તું તો રસોડામાં કૂચે મર, તું તો રસોઈ પાણી ઘર વર, તારો વર તો હમણાં ઉઠ્યો છે, એને ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા કર. તમે લોકો હસો છો પણ એમ જ છે ઘરે ઘરે. આ બધા તીવ્ર પાપી જીવો છે, ઘરે રહેલા સગા શત્રુઓ છે. સગા નહીં, સગા શત્રુઓ છે. સગા તો દેવગુરુ ધર્મ છે, એ વ્યવહારે ભિન્ન સાધને. ચલાબેન, તો પ્રદોષ, નિંદવ, માત્સર્ય, અંતરાય, સાધન, ઉપઘાત, એ જે 6 કારણો છે ને જ્ઞાનાવરણ અને દર્શનાવરણના, કહે છે એ અશુદ્ધ ઉપયોગ છે. દોષ તો છે જ નહીં, અશુભ રૂપ અશુદ્ધ ઉપયોગ છે. ગુરુદેવશ્રી કીધું કે એ આત્મામાં નથી અને એ આત્મા ના નથી. આમાં થોડુંક ચૂકી જવાય એવું છે. માહો માહે વિરાધના કરતો જાય અને એમ માનતો જાય કે આ દોષ તો મારામાં છે નહીં, એ તો નિશ્ચયાભાસી. ભારતીબેન, કોઈને અંતરાય કરવો એ અશુદ્ધ ઉપયોગ, એ આત્મામાં નથી કીધું ગુરુદેવશ્રીએ. પણ એમાંથી અર્થ એવો નહીં કાઢવો કે માહો માહે ઓલા દોષો તો લગાડવા અને એમ માન્યા કરવું કે આત્મામાં તો છે નહીં, તો નિશ્ચયાભાસ. એ દોષો છે, ગુરુદેવશ્રી બોલ્યા એ અશુદ્ધ ઉપયોગની સત્તા છે. શૈલાબેન બોલ્યા ને ગુરુદેવશ્રી, હા એ અશુદ્ધ ઉપયોગ છે, એ અશુદ્ધ ઉપયોગની સત્તા છે, હયાતી છે એ નહીં, વ્યવહાર એ છે, પરલક્ષી પરિણામ એ થતો ભાવ છે. તમને એમ થતું હશે કે 97 નંબરની ગાથા કેમ સામે મૂકી છે? એમને એમ નથી, આ મગજમારી માટે. 97, 98 અને 99 ત્રણેયમાં ક્રમ છે. 97માં એમ કીધું, ભિન્ન સાધ્યની ઉપાસના કરીને પણ આત્મા પરમાત્મા થઈ જાય છે. જેવી રીતે વાત હોય એ દીવાને અડીને, દીવાને ઉપાસીને, દીવાનું ઉપાસના કરીને તાદૃશી ભવતી, તે રૂપે થઈ જાય છે. તો ભિન્ન આત્માનમ ઉપાસ્ય આત્મા પરો ભવતી તાદૃશ. ભિન્ન આત્માની ઉપાસના એટલે અરહંત અને સિદ્ધ. સિદ્ધ ભગવાનને લીધું ખાસ, આમાં તો અરહંત પણ લીધું છે. અરહંત અને સિદ્ધ જે પરમાત્મા એ ભિન્ન આત્મા છે. તો ભિન્ન આત્માની ઉપાસના કરીને આ આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે. પરો, પરો એટલે ઉત્કૃષ્ટ પરમાત્મા થઈ જાય છે. કેવી રીતે? જેવી રીતે પોતાનાથી ભિન્ન એવા દીપની ઉપાસના કરીને વાતી પણ દીવો થઈ જાય છે. પરમ દિવસનો સ્વાધ્યાય હતો આ. તમે સાંભળો છો બધા ધ્યાનથી? હા,
હવે આ બાજુ તો સાવ ભેખડો બધાએ ઢળી જ પડવા માંડી છે. હા, મને હમણાં વિરેનભાઈ કહેતા હતા રાત્રિનો સ્વાધ્યાય ચાલુ છે કે મેં હા છે. મને કે શનિવારે મને કોકનો ફોન આવ્યો હતો. મેં કાં સોમવારથી તો સ્વાધ્યાય ચાલુ છે. કોણ મહાનુભાવ હશે ખબર નહીં. લાગણીથી પંડિતજીને ન પૂછી શકો? હા, વિદ્વાનને વાત ન કરી શકો? શું કિંજલબેન? શું છે મામીશ્રી? કેટલી હોય છે સંખ્યા રાત્રે? 2 અને 3 અને 4. વિદ્વાનમાં અહીંયા બેસીને ઠોક્યા રાખે. કેવા સમાજના દુર્લક્ષણો છે બધા. હા, અને કેવા હાલમાં પંડિતજી સ્વાધ્યાય લેતા હોય એની કિંમત નથી, એની કદર નથી. આવો ને, બેહો ને, લાભ લો ને. શું કાકાશ્રી? હા, હમણાં જમણવાર રાખો તો 1000 લોકો ભેગા થાય. વિદ્વાન તો છે જ એના માટે. એ તો ભરી ભરીને આપવા માગે છે. અરે આમ 5-50 લોકો હોય ને અને ઉછળીને સાંભળતા હોય તો 11 પહેલાં તો સ્વાધ્યાય પૂરું નહીં કરું. 4 વર્ષ રાહ જુઓ, પછી તો હોળી જ છે. 4 જ વર્ષ. 4 વર્ષમાં 30 જુલાઈ પછી ઓગસ્ટ ચાલુ છે ને. આજે કઈ તારીખ છે? 7 તારીખ છે. 7 દિવસ વળી પાછા કાઢી નાખો એમાંથી એક અઠવાડિયો. એટલે જ છે ને હવે તો બેસવાનું મન જ નથી થતું. બહુ અંદરમાંથી આમ વૈરાગ્ય થાય છે આપણને. ચલો ઠીક છે, કરુણતા છે સમાજની. તો 97મી ગાથામાં બેન શૈલાબેન ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો તમે. બહુ જોરદાર છે. 45 મિનિટ લીધું છે સ્વાધ્યાય. છતનો મેં દાખલો આપ્યો હતો અને છતને જે ટેકાઓ હતા એ ટેકાઓનો દાખલો આપ્યો. ગુરુદેવશ્રી પણ બોલે ને લાકડીના ટેકે દરબાર આવતા હોય એને જોતા હોય. શ્રોતા કહે કે તમે બારીમાંથી જોતા હો છો. તો ગુરુદેવશ્રીએ કીધું કે હાથ અને લાકડી વચ્ચે અડવાપણું હોય નહીં. અને એ લાકડી જમીનને અડે છે, લાકડીને ટેકે માણસ ચાલે છે એવું છે નહીં. બોલો, સંયોગમાં સ્વભાવને જોવાની દ્રષ્ટિ, નિમિત્તમાં ઉપાદાનને જોવાની શક્તિ, ઉપાદાનને જોવાની આવડત, આ છે તત્વની દ્રષ્ટિ. તો કરોડોની છત હોય એમ મેં કીધું, કરોડોની છત હોય, ઓલા લાકડાના ટેકાની તો કાંઈ આમ જુઓ તો કિંમત જ નથી ને. સમજાણું? એટલે કહેવાનો અર્થ, તોય ઓલા જે ટેકાઓ રાખવામાં આવે 18, 20, 22 દિવસ, જ્યાં ત્યાં ખીલા ઠોકી દેવામાં આવે. બહુ એનો ગજબનો પોસ્ટમોર્ટમ કર્યું હતું ભારતીબેન. છત જેટલી સાવધાનીથી નાખવામાં આવે ને, ઓલા લાકડાના ટેકા એટલી બધી સાવધાનીથી નહીં, આડેધડ મારવામાં આવે અને જ્યાં ત્યાં ખીલાઓ ઠોકે મોટી મોટી. અને લાકડું જમીનને ન અડી શકતું હોય તો નીચે વળી પાછું એક આઈસીયુનું સલાઈનના બોટલો મૂકે નીચે, ઠોકે એને ખીલાથી. અને 18-20 દિવસ પછી એ આખા ટેકાઓને રાખવા માટે અડધી કલાક થાય, સમજો કલાક થાય, એને કાઢતા 10 મિનિટ નહીં થાય. ફટ 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 કાઢી નાખે. આ મેં બધી વાત ગઈકાલે કરી છે શૈલાબેન. એ તો તમને જોઈને સહજ ભાવ ઓર થયા એટલે કહું છું. 97 ગાથા એ ટેકાવાળી ગાથા છે. 97મી ગાથા ટેકાવાળી ગાથા છે. 98મી ગાથા છતવાળી ગાથા છે એમ કીધું છે. કરોડોની જે છત છે ને કાયમને માટે આશરો, એ 98મી ગાથા છે. તો ભિન્ન સાધ્યની ઉપાસનામાં જે અરહંત અને સિદ્ધ છે એમની ઉપાસના એ તો ટેકો છે.
થોડીક વાર માટે છે, થોડીક ક્ષણો માટે છે. અરે અરહંત અને સિદ્ધોનો આલંબન ટેકો, સ્વાધ્યાય સાંભળવો એ ટેકો. ગઈકાલે તો એવું બોલ્યા હતા, બોલો રેકોર્ડિંગમાં અપૂર્વ અવસર, આત્મસિદ્ધિ, બહુ મીઠું લાગે ને સાંભળીને ભરતીબેન? હા, એનાથી સમ્યક દર્શન નહીં થાય, એનાથી આત્મ દર્શન નહીં થાય. એટલે ભક્તિઓ બહુ સરસ છે અને અપૂર્વ અવસર બહુ સરસ છે. અને આજે તો એક વાત આવી, વચન અગોચર. તો તું સાંભળી સાંભળીને ક્યાંથી સમ્યક દર્શન કરે? વાંચી વાંચીને ક્યાંથી સમ્યક તો થાય? તોય આપણને સાંભળવાનો શોખ, શાસ્ત્રો વાંચવાનો શોખ, ઇન્દ્રિયોના આલંબન. જો સાંભળવામાં કર્ણેન્દ્રિયનો આલંબન છે, વાંચવામાં નેત્રેન્દ્રિય, આ આંખનો ચક્ષુરેન્દ્રિયનો આશ્રય છે, આલંબન છે. પારખાપણું છે, પરાધીનતા છે. તો 97મી જે ગાથા છે, 97મો જે શ્લોક હતો, ભિન્ન પરાત્મા સેવીને, પરાત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા, તત્સમ પરમ થવાય, તત્સમ તેના જેવો, પરમ એટલે ઉત્કૃષ્ટ થવાય, ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. દીવાને સેવો અને બત્તી દીપક પોતે થાય. એટલે આમ એક આલંબન રૂપે બાહ્યની વાત છે, એની બધી ચર્ચા પરમ દિવસના સ્વાધ્યાયમાં કરી હતી. તો આમાં તો સમજો કે વ્યવહારની સ્થાપના કરી, પણ વ્યવહારની તો સ્થાપના કરી એટલી વારમાં તો એને ઉત્થાપીને હવે પરમાર્થની સ્થાપના કરી છે. જો આ 98મી ગાથા પહેલાં, હવે અભિન્ન આત્માની ઉપાસનાનું ફલ. ઉપાસ્યાત્માનમેવાત્મા જાયતે પરમોથવા, મથિત્વાત્માનમાત્મૈવ જાયતે જ્ઞેર્યથાતરુ. જો ઓલામાં દીવા અને વાતનો દાખલો હતો, આમાં એક વૃક્ષનો જ દાખલો છે. શૈલાબેન, ઓમાં દાખલામાં બે હતા, બે શું 3 હતા. સામે અરહંત સિદ્ધ એક નિમિત્ત, અને અંદરમાં ઉપાદાનમાં 2 હતા, દીવો અને વાત. તો એમાંય 2 હતા ને, અંદરમાં દીવો અને વાત. આમાં ઉપાદાનમાં એક જ છે, નિમિત્ત તો કોઈ છે જ નહીં. ઝાડવો ભર છે, જાતને ઘસી અગ્નિ પેદા કરે છે, પોતે અગ્નિમય, અગ્નિનો ગોળો થાય છે. બોલો, એની ઘણી સરસ ચર્ચા ગઈકાલે મેં કરી છે. એક હોય છે વડવાગ્નિ, બીજું હોય છે દાવાગ્નિ. વડવાગ્નિ એટલે તો સમંદરની વચ્ચે જે મોજાઓના આથડવાથી થાય એને કહેવાય વડવાગ્નિ. દાવાગ્નિ એટલે જંગલમાં જે આગ લાગે. હવે જંગલમાં કોઈ બાકસ લઈને નહીં જાય ઝાડવાને પેટાવવા માટે. સમિધ એક શબ્દ આવે સંસ્કૃતમાં, સમિધ. સમિધ એટલે બ્રાહ્મણ સંપ્રદાયમાં, વેદશાસ્ત્રોમાં એ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. સમિધ એટલે લાકડાને લાકડાથી ઘસાવીને જે આગ પેટવવામાં આવે, બોલે યજ્ઞ અને હોમમાં. બ્રાહ્મણ સાધુઓ બધા જંગલોમાં હવન કરતા હોય, તો હવનમાં એની પાસે ક્યાંથી બાકસ કે લાઇટર હોય? તો એ વિશિષ્ટ જાતિના લાકડાને, જેમ કે વાંસની વાત આવે, એને એકબીજાને ઘસવાથી ત્યાં આગ પ્રગટે. જેમ કે બાકસ હોય સમજો, તો બાકસનો બહારનો ભાગ જ્યાંથી આપણે ઘસીએ, અને બાકસની તિલ્લી, એમાં જે કેમિકલ હોય, અને બાકસનો જે ભાગ હોય જ્યાં આપણે ઘસીએ, એમાં એવું કેમિકલ, જ્વલનશીલ પદાર્થ એમાં હોય, એ એકબીજાને ઘસવાથી આગ પ્રગટ થાય. વીજળીનો મેં બહુ સરસ દાખલો આપ્યો હતો ગઈકાલે. વીજળી ક્યાં દેખાય છે આપણને નિર્મલાબેન? આભમાં. તો આભમાં શું છે? વાદળો. વાદળ શું છે? અરે પાણીનો પિંડ. તો પાણીથી જ બનેલા છે ને. તો વાદળ વાદળથી ઘસે એટલે આપણને વીજળી દેખાય. વીજળી શું છે? વીજળી એટલે તો ઇલેક્ટ્રિસિટી.
કેટલો આપણી નજરોની સામે દ્રષ્ટાંત તરવરે છે. એમ અહીંયા કહે છે વૃક્ષ સાથે આથડવાથી, ઘસવાથી, મથવાથી. શલાબેન, મેં ગઈકાલે આની પણ બહુ સરસ છે. મથવો સાંભળોમાં, વાંચોમાં. વાંચવાથી નહીં થાય ભારતીબેન, સાંભળ્યા કરવાથી નહીં થાય, મથવાથી થાય. માખણ એમને એમ નહીં નીકળે. છાશને જોઈને હરક પદુડા થવાથી માખણ નહીં નીકળે. શું કરવું પડે? એને મથવું પડે, મથાનીથી ને મથવું પડે તો જ માખણનો ગોળો આવે એમાંથી. પણ આ જીવનો 12 કલાક 15 કલાક ધંધા અને વ્યાપારના મથવામાં એવો જાય, એને ધન, વૈભવ, પૈસાના માખણ દેખાય. કેમ કે એનાથી વિષય ભોગો ખરીદી શકે ને. વિષય ભોગો તો ખરીદી શકીશ, પણ વૈરાગ્ય ખરીદવાથી નહીં મળે. વૈરાગ્ય માટે મથવું પડે, તત્વજ્ઞાન માટે મથવું પડે. તો આ 98મી ગાથા બહુ સરસ. એમાં વૃક્ષની વાત આવી હતી. જો યથા આત્માનમ એવ મથિત્વા ઘર્ષયિત્વા. જો ઘર્ષણ સાંભળો બહેનો, એ ઘર્ષણ શું છે? એ ઘર્ષણ અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ છે. એ ઘર્ષણ ઉપયોગનો ઉપયોગમાં રમવાની પ્રક્રિયા છે. તો આમાં જો, જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાનાદિ ગુણો શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતાં પ્રગટ થાય છે. અર્થાત આત્મા અન્ય બાહ્યાભ્યંતર સંકલ્પ વિકલ્પરૂપ વ્યાપારોથી પોતાના ઉપયોગને હટાવી સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે, ત્યારે તેના તે ગુણ પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના ઓહો, જો આ શું આવ્યું ખબર? ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. પૂજ્યપાદ આચાર્યના સમાધિ શતકનો મંગલાચરણ આત્મ ધ્યાન દ્વારા જે સિદ્ધ બન્યા, એમાં એવું આવ્યું, ધ્યાનાગ્નિ વડે જેમણે કર્મ કલંકને બાળ્યા છે, એવું છે. ડહેવી શબ્દનો પ્રયોગ છે આમાં સમાધિ શતકમાં. એમાંય ધ્યાનરૂપી અગ્નિ એવો શબ્દનો પ્રયોગ છે. જો એન આત્મા અબુદ્ધ્યત આત્મૈવ, આત્માને આત્મા તરીકે જ, અને પરત્વેન પર ચ અપરમ, પરને પર તરીકે, અક્ષય અનંત બોધાય તસ્મૈ સિદ્ધાત્મને નમઃ. આમાં એ પ્રકારે આમાં વાત કરી છે. અને આગળ આપણે વિચારીએ ત્રીજો શ્લોક, પછી આગળ તો બહિરાત્મા અંતરાત્માની બધી વાત આવી. તો જે કર્મરૂપી કલંકને ડહાવે એટલે નાશ કર્યું એણે, એવી રીતે ચર્ચા આવે. ઇષ્ટોપદેશમાં પણ એમ જ છે. હમણાં આપણે ઇષ્ટોપદેશના સ્વાધ્યાય લેવાના છીએ, એમાં એ વાત આવશે. જો અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય, જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય. પરમ એટલે ઉત્કૃષ્ટ. પરમ ભાવ કહો, એક ભાવ કહો, સ્વભાવ ભાવ કહો. જેમ વૃક્ષ નિજને મથી. મને તો એમાં ખરેખર બહુ મર્મ સમજાય છે. નિજને મથી કાઢો એમાંથી માખણ. ભારતીબેન, બીમાર પડો, પીડા તમારે જ સહન કરવાની. કોઈ દીકરો ન લે, વહેંચી ન શકાય પીડા. એમ સ્વાધ્યાય કરીને આનંદ માણો છો તો કોઈ દીકરાને વહુને વહેંચી નથી શકવાના. વધી વધીને હરક પદોડા જઈને થઈને ઘરે જઈને કહેશો આજે તો બહુ આનંદ આવ્યો, એટલું જ કહેશો. અને એનો ભાગ્ય હશે તો એ સાંભળે, નહીં તો એ નહીં સાંભળે.
મારી સાથે જ મારી દોડ, મારી સાથે જ મારી હોડ. સરખામણી કોઈ સાથે નહીં. દુઃખી થઈને દુઃખી રહું તો હું પોતે, સુખી થઈને સુખી રહું તો હું પોતે. નિજને મથી, બસ એટલો જ અધ્યાત્મ છે. જૈન દર્શન એટલો જ છે, નિજને મથી. શું શૈલાબેન? ગુરુને સાંભળીને થાય એવું નથી. ગઈકાલે તો એવું બોલે ને, સોનગઢમાં રહીને થાય એવું નથી. સોનગઢમાં ક્યાં આત્મા છે એવું બોલ્યા ગુરુદેવ ગઈકાલે. આપણને હોય ને બહુ સોનગઢનું આકર્ષણ. સોનગઢમાં જઈને રહીએ, 6 મહિના રહીએ, વરસ રહીએ. સોનગઢમાં રહેનારા ગુરુદેવ જ એમ કહે છે કે સોનગઢમાં આત્મા નથી. આત્મામાં રહેવાથી આત્મા મળે, સોનગઢમાં રહેવાથી માત્ર આત્મા મળે એવું નથી. પરક્ષેત્રનો વ્યામોહ છે. જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. જો પોતે જ પાવક એટલે અગ્નિ થાય. તો 97માં ભિન્ન સાધ્ય સાધનની વાત, 98માં અભિન્ન સાધ્ય સાધનની પરમાર્થની વાત. હવે 99 નંબરનો શ્લોક જે આજે ચલાવ્યા, ઉક્તમ અર્થમ ઉપસંહૃત્ય ફલમ ઉપદર્શયન આહ. ફળને દર્શાવતા કહે છે. હવે જે કથન કર્યું ને એનો ઉપસંહાર કરે છે. એટલે 97, 98 બેઉ ગાથામાં જે કહી ગયા ભિન્ન સાધ્ય સાધન અને અભિન્ન સાધ્ય સાધન, એનો હવે સરવાળો 99 નંબરના શ્લોકમાં કરે છે. હિતિદમ ભાવયે નિત્યમ અવાચામ ગોચરમ પદમ સ્વતઃ એવ તદાપ્નોતિ યતો ના વર્તતે પુનઃ. માત્ર આ શ્લોકને તમે ધ્યાનથી જુઓ, તમને આમાં 3 અતિશય માર્મિક રહસ્યો વિચારવા મળે. ઇતિદમ એટલે આમ, ભાવયેત ભાવવું જોઈએ, ભાવના કરવી જોઈએ. પછી કહે છે કે નિત્યમ, નિત્ય ભાવના કરવી જોઈએ. વાર તહેવારે નહીં, બીમાર પડીએ ત્યારે નહીં. બીમાર પડે ત્યારે બાપુજીને પણ બહુ રસ હોય સ્વાધ્યાયનો. આખા ઘરમાં સમોસરણ જેવું લાગે. હા, ઘરના પછી બાને તો આના વગર નહીં હાલે, બા તો સાંભળ્યા જ રાખે. હા, વાત સાચી છે, સાંભળ્યા જ રાખે છે. 50 વર્ષથી સાંભળ્યા જ રાખ્યું છે. જે દીકરા અને વહુને જરાય રસ ન હોય એ પોતાના સાસુમાના, સસરાના આવા વખાણ કરે. બાપુજી તો બહુ જ, એને તો ધર્મનું બહુ જ. કાલે મેં કીધું હતું ને, હા, 2 કલાક 3 કલાક આવે, મંદિરના પ્રાંગણમાં કેટલો સમય જાય, ઓટલે કેટલો સમય જાય, અને અહીંયા કેટલો સમય જાય. ઘણું કીધું હતું મેં. એકવાર તો લાગી આવે એવી મેં વાત કરી હતી ગઈકાલે. જેટલો રસ ઓટલામાં છે એટલો રસ આમાં નથી. સાચો ઓટલો તો આ છે. ઓલો તો 4 ગતિનો ખાટલો છે. વિકથા જગત પ્રપંચ છે, લોકસંજ્ઞા છે. તો નિત્યમ ભાવે, હંમેશા ભાવવું જોઈએ. રહી રહીને વિચાર આવે આપણને. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એવું બસ આ જ ગાથાઓમાંથી, આ જ શ્લોકોમાંથી કૃપાળુદેવે કાઢેલ છે. નિત્ય ભાવના. ભગવાનના પૂજા પાઠ આદિકની ભાવનાની વાત આમાં કરી નથી. નિત્ય આત્મભાવના એ ગયું, 97મો શ્લોક ગયો, ભૂતકાળ થયું, ભિન્ન સાધ્ય સાધનવાળું. મને એક વિચાર આવ્યા. સમજો કે મુનિરાજ ગામમાં આહાર માટે આવ્યા હોય, સરસ મંદિર જુએ, રસ્તામાં મંદિર દેખાય, દર્શન કરે, આહાર લઈને જાય.
અને શ્રોતા પછી સમજો કે બોલતો હોય કે અમારું મંદિર છે બહુ સરસ છે, તો મુનિરાજ શું એવું બોલશે અહીંયા હું ફરીથી આવીશ? એ ભારતીબેન સાંભળો છો? મુનિરાજ એમ કહેશે કે આ મંદિરમાં ફરી ફરી આવવા જેવું છે ફરીથી હું આવીશ એમ? કાં નહીં બોલે? પહેલે તો એ કાંઈ નહીં બોલે. મૌન આવ્યા હોય તો આહાર માટે, આહાર પાણી ગ્રહણ કરીને જ્યારે અભિગ્રહણ પણ કહેવાય એને, અભિગ્રહણ કરીને જ્યારે જંગલમાંથી નીકળ્યા હોય ત્યારે મૌનની પ્રતિજ્ઞા થઈ હોય. આહાર લીધા બાદ આચાર્યોના ચરણોમાં, ગુરુ ચરણોમાં જંગલમાં પહોંચશે, પછી જ મૌનને તોડશે. અને મૌન તોડશે ત્યારે એટલું જ કહેશે, મારાથી જે કાંઈ પણ આહારની ક્રિયામાં દોષ લાગેલા હોય મિચ્છામિ દુક્કડમ. પ્રતિક્રમણ માટે જ, પશ્ચાતાપ અને આલોચના માટે જ મૌન તોડશે, બાકી બોલશે જ નહીં. ઉપદેશ આપવાની વાત જ નથી. હવે આપણે મુમુક્ષો બહુ શીખી ગયા છે. કહું, વિદ્વાન આવે આપણી ઘરે જમવા, હવે એક તો એને બોલાવીને લઈ ગયા હોય 1 વાગે, કેમ કે દીકરો 1:30 વાગે આવે, 2 વાગે જમવાનો ટાઈમ. અકલ હોવી જોઈએ કે તારો દીકરો 2 વાગે અને 1:30 વાગે જમે છે, પણ ઓલો વિદ્વાન તો રોજ 11 વાગે જમતો હોય, તો એનો સમય સાચવવાનો હોય. વિદ્વાનની સાનુકૂળતા જોવાની હોય, પોતાના ઘર પરિવારની ન જોવાની હોય. સમાજને આઈ કેવું પડે છે. ઘણા લોકો તો એટલા બધા, હવે મોઢામાં શબ્દ આવે છે પણ નથી બોલવા માગતો હું, બેશરમ શબ્દ બોલવા માગતો હતો પણ નથી બોલતો, છતાં બોલી ગયો. વિદ્વાનને આવીને કહે, સાહેબ હું 1:30 વાગે તેડવા આવું, વળી પાછું પેચવર્ક કરે. દીકરાને છે ને 2 વાગે જમવાનો ટાઈમ હોય, અમારે બહુ મોડું હોય. એના કરતાં વિદ્વાન ખાલી પેટ ભૂખ્યો રહે એ વધારે સારું છે. તારી ઘરે 2 વાગે આવે જમવા, 1:30 વાગે આવે? હા ભારતીબેન, 1:30 વાગે આવે, પછી બેસે, પછી અડધી કલાક તો તમે માથાકૂટ કરો. ઓલી સંસ્થા અને ઓલી સંસ્થા અને ઓલા પંડિતજી અને ઓલા ફલાનાજી અને ઓલા ઢીકણાજી, અને પછી પોતાની રામાયણની વાત કરો. અમે આ સાંભળીએ છીએ, અમે આ સાંભળીએ છીએ. એ બધું સાંભળવા માટે પંડિતજી આવ્યા છે ઘરે? એને તો 2 બટકા કરી લઈને પેટ ભરીને એને જવાનું છે, કેમ કે પર્યુષણ પર્વમાં 10 લક્ષણમાં ધર્મની પ્રભાવના માટે આવ્યા છે. એ તમારું પુરાણ સાંભળવા માટે નથી આવ્યા. તો એ આપણી ટેવ કેવી, એને એક તો બેસાડીએ અડધી કલાક, પછી જમાડીએ. જમાડવામાં સાદગી અને સાત્વિકતા કેટલી, તામસિકતાનો ભરમાર હોય, 56 ભોગ, ગરિષ્ઠ આહાર. એના પછી હવે અસલ કાર્યક્રમ તો હવે ચાલુ થાય છે. અચ્છા પંડિતજી, ઓલો એક પ્રશ્ન હતો, થોડીક ચર્ચા તમારી સાથે કરવી હતી. મેં તો લંડનમાં તો ઓલા દિનકરભાઈ છે ને, દિનકરભાઈ ડૉક્ટર, દિનકરભાઈને મેં કીધું, દિનકરભાઈ મેં કીધું તમારે આવું ન કરાય. મેં કીધું તમે 2 વાગે 3 વાગે તો જમાડીને બેસાડ્યા, મેં કીધું વિદ્વાનને આરામ બરામ કાંઈ કરવાનું ન હોય? તો ઓલા શ્રીમતી એના ઉપર ખારા થયા. પછી જઈને બોલ્યા, પંડિતજીને આરામ કરવા દો. પછી ક્યાંક માન્યા દિનકરભાઈ. હું તો પછી જઈને સૂઈ જ ગયો. કે સવારે 5 વાગ્યાને ઉઠ્યા હોય આપણે, એકાસન હોય, એટલે આપણે તમે જુઓ, ગ્રહસ્થો આપણે એક વિદ્વાનને પણ મર્યાદાપૂર્વક શુદ્ધ સાત્વિક યોગ્ય આહાર વિધિમાં પણ ફેલ થઈએ છીએ, તો મુનિરાજની તો આહારદાનની વિધિ આપણે કેવી રીતે કરવાના? જમ્યા બાદ પણ અડધી કલાક આપણે એની હારે તત્વ ચર્ચા કરવી છે. તો ઓલો તો રોજ કલાક સંભળાવે છે ને અહીંયા, ત્યાં જ પૂછો ને, ત્યાં જ સમસ્યાનું સમાધાન કરો ને. નહીં, અમારા જેવા સ્વાર્થી કોઈ ન થયા છે અને ન કોઈ થશે. બોલો, હવે એવા વિદ્વાનને ફરીથી શહેરમાં આવવાનું મન થાય?
એ ગામમાં આવવાનું મન થાય? તારા ઘરના પગથિયા કોઈ દી ચડશે નિર્મલાબેન? એટલે અહીંયા પૂજપાદ આચાર લગે છે નિત્ય આત્મભાવના. ઘણા અંતરાય છે પરલક્ષી વ્યવહારમાં. એ વ્યવહાર પોતે જ અંતરાય છે. એટલે જો આમાં શું કહે છે? ભાવેત નિત્યમ, નિત્ય ભાવના ભાવી, આત્મ ભાવના, નિત્ય ભાવના. ગુરુદેવ બહુ સરસ બોલ્યા. ભાવના એટલે એકાગ્રતા, સ્વરૂપની એકાગ્રતા, પરદ્રવ્યથી વિમુખતા, નિમિત્તની વિમુખતા, રાગથી વિમુખતા. પછી એક શબ્દ આવ્યો અવાચામ ગોચરમ પદમ. એ આત્મપદ કેવો છે કે અવાચામ ગોચરમ, એટલે વચન અગોચર છે. એ વાણી વિલાસનો વિષય નથી. જો એ વ્યાખ્યાનનો વિષય નથી, એ વાણી વિલાસનો વિષય નથી, એ અનુભવ ગોચર છે. કેવું સરસ જય ધવલાનો દાખલો આવ્યો શૈલાબેન, મને તો મજા આવી. હા, જય ધવલા. હા, નિજ અનુભવે પ્રમાણ, સ્વાનુભવ પ્રમાણ. હું હજી બોલવા જ જતો હતો 5મી ગાથા, સ્વાનુભવ પ્રમાણવાળી વાત. એમાં જ ગુરુદેવશ્રી બોલી ગયા નિજ અનુભવ પ્રમાણ, સ્વાનુભવ પ્રત્યક્ષ. જય ધવલાની વાત એ અહીંયા તો અવાચામ ગોચરમ પદમ સ્વતઃ એવ તદ આપનોતિ, પોતે જ એને પામે છે. યતો ન અવર્તતે પુનઃ. આ એક બહુ માર્મિક વાત છે. જો આમાં બે વાતો છે. તદ આપનોતિ એટલે તે પોતાને પ્રાપ્ત કરે છે, પણ કેવી રીતે? સ્વતઃ એવ. આમાં મર્મ છે. પોતે જ. સ્વતઃ એવ એટલે પોતે જ. આજે સ્વયંભૂ રમણની વાત ગુરુદેવશ્રી કરી હતી. સ્વયંભૂ રમણ સમુદ્ર, ચિદાનંદ રસથી ભરેલો ભગવાન આત્મા સ્વયંભૂ રમણ છે. એમ કીધું નહીં આજે ઓલી વાત તો. સ્વયંભૂ રમણ સમુદ્રના તળિયે રેતી ન હોય એમ ચૈતન્ય સ્વભાવી સ્વયંભૂ રમણ સમુદ્ર સ્વરૂપ આત્મામાં, સ્વયંભૂ આત્મ સ્વભાવમાં રાગની રેતી ન હોય, કશાય ન હોય, વિભાવ ન હોય. સ્વતઃ એવ, પોતે જ, કોઈ દેવથી નહીં, ગુરુથી નહીં, શાસ્ત્રથી નહીં, પોતે જ તેને પ્રાપ્ત કરે છે. એક વાત. અને બીજી વાત ન અવર્તતે પુનઃ, એટલે ફરીથી ક્યારેય આવતો નથી, એટલે ફરીથી જન્મ લેતો નથી, ફરીથી અવતાર લેવા પણ હોય નહીં. એ ઓલી ભગવદ્ ગીતાની વાત કરીએ તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હા, ભગવાનને દયા આવે ને વૈકુંઠમાંથી ફરી પાછા એ આવે અને અવતાર લે, એવું હોય નહીં. જો એનો અનુવાદ જો, એમ નિરંતર ભાવું પદ આ વચનાતીત પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. પુનરાગમન નથી એમાં. જેમાં પ્રવચન સારમાં એક બહુ સરસ શબ્દ આવે છે અપુનર્ભવ દશા. અપુનર્ભવ દશા બહુ મસ્ત શબ્દ છે. અપુનર્ભવ દશા. થોડુંક જોવું આપણે એની કંઈક વિશેષ વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકામાં કરી હોય. અપૂર્ણ ભવ દશા. સાવ છેલ્લી ગાથાઓમાં બહુ સરસ ચર્ચા આવે છે. અપુનર્ભવ દશા. જો શુદ્ધસ્ય સામણ્યમ ભણ્યમ શુદ્ધસ્ય દંસણમ નાણમ શુદ્ધસ્ય નિવાણમ સોચ્યમ સિદ્ધો નમો તસ્સ. એને પ્રાપ્ત કરે છે. અને પછી 275મી ગાથામાં
બુજ્જતિ સાસણ મેદન સાયારણગાર ચરિયા જતો જોશો પવયણ સારમ લહુણા કાલેણ પપ્પોદી. એટલે પ્રવચન સારનો જે ભાવ છે એને અલ્પ સમયમાં જ પ્રાપ્ત કરી છે. આમાં જ પ્રવચન સારમાં આવે છે અપુનર્ભવ દશાની પ્રાપ્તિ. શરૂઆતની ગાથાઓમાં પણ છે કે અપુનર્ભવ દશાની પ્રાપ્તિ માટે સામ્ય ભાવ અંગીકાર કરે છે. એમ પડિવજ્જદુ સામન્નમ એમ. તો આમાં અપુનર્ભવ દશા એટલે પુનરાગમન રહિત દશાને પ્રાપ્ત કરવાની વાત કરી. થોડોક આનો હું અર્થ જો એક વાત સમજવા જેવી છે. કોઈ પણ ગાથા એનો સ્વાધ્યાય 3 લહેરમાં થાય છે. 3 પડ છે એના. પહેલો શ્લોકાર્થ, બીજો ભાવાર્થ, પછી વિશેષાર્થ. આ વાત તો એક ને એક જ હોય. થોડુંક વિશેષાર્થમાં બીજી સાઈડની બધી બાબતો લાગતી વળગતી એની બધી વ્યાખ્યા આવે, પણ બહુ અદ્ભુત ચર્ચા હોય છે. જો આ પ્રમાણે એટલે કે ઉક્ત પ્રકારે આ ભિન્નને અભિન્ન આત્મ સ્વરૂપની, જો ભિન્ન આત્મ સ્વરૂપની એટલે અરહંત સિદ્ધ 97મી ગાથા, અભિન્ન આત્મ સ્વરૂપની એટલે 98મી ગાથા. નિત્ય એટલે સર્વદા ભાવના કરવી. તેથી શું થાય છે કે તે પદ મોક્ષ સ્થાન પ્રાપ્ત થાય છે. તે પદ કેવું છે કે વાણીને અગોચર એટલે કે વચનો દ્વારા કહી શકાય નહીં તેવું અનિર્વચનીય છે. તે કેવી રીતે પ્રાપ્ત કરે છે? પરમાર્થે સ્વત જ પોતાની મેળે જ આત્માની જ પ્રાપ્ત કરે છે, પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્તો વડે નહીં. બોલો હવે ગુરુદેવશ્રી કેમ કહે કે તમે સાંભળો અમને તો થાય? હા, ઓલા વડવાનના કેશુભાઈની વાત ન કરી? નિમિત્તોથી થતો નથી, નિમિત્તથી કાંઈ થાય નહીં તો શું કામ જાઓ છો સોનગઢ દોડીને? અમે ઈશ તો દ્રઢ કરવા જઈએ છીએ, પણ એમાંથી આપણે છલ ગ્રહણ કરીએ છીએ. ભારતીબેન, નહીં, નિમિત્તથી કાંઈ થતું નથી, સોનગઢથી કાંઈ થતું નથી. એ દ્રઢ કરવા માટે જ અમે સોનગઢ દોડીને જઈએ છીએ. એ કેશુભાઈની વાત હતી, તારી વાત નહોતી. તને તો નિમિત્તનો પારાવાર પક્ષ છે. મને એ વિચાર આવ્યા છે શૈલાબેન, કેશુભાઈની વાતમાંથી વળી પાછું આપણે છલ નહીં ગ્રહણ કરવાનું. કેશુભાઈ કહેતા હતા એ લાયક હતા, તારી લાયકાત નથી. તને તો માહુમાં હે, હા, નિમિત્તનો પક્ષ પડેલો છે. વોટ ઇઝ ધ પ્રૂફ? ઉપાદાનની દ્રષ્ટિ જ નથી, એનું નામ નિમિત્તનો પક્ષ. બહુ અદ્ભુત છે ચર્ચા. પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્તો વડે નહીં, જ્યાંથી એટલે પ્રાપ્ત થયેલા તે પદથી તે પાછો આવતો નથી, અર્થાત ફરીથી સંસારમાં ભમતો નથી. સાધકને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનો આશ્રય અને સવિકલ્પ દશામાં અરહંત આદિની ઉપાસના આદિ હોય જ. ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે. જો આહા, શું ગુરુદેવશ્રીની વાત કરી, સાંભળો શૈલાબેન. મોક્ષ માર્ગમાં વધતો શુભોપયોગ નહીં, ઘટતો શુભોપયોગ. ઘટતો શુભોપયોગ. કેમ કે ગુણસ્થાન જેમ જેમ વધે તો શુભોપયોગ તો ઘટે. ગુરુદેવશ્રી તો આવું બોલ્યા છે આજે. પછી તો એને દેવ ગુરુ ધર્મ આદિકની ઉપાસનાથી પણ પ્રયોજન રહેતું નથી. પ્રયોજન રહેતું નથી, પ્રવૃત્તિ રહેતી નથી. પણ હજી ધંધા અને વ્યાપારની જ હોશો જેની છૂટી ન હોય, એને દેવગુરુ ધર્મ વગેરે શુભ વ્યવહારમાં રસ ન હોય, તો આ વાત તો એને ક્યાં લાગુ પડે વિચારો? ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય. ઓલો આવ્યો ને, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં યા અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અને ભગવાનની ઉપાસના આદિરૂપ વ્યવહાર ઘટતો જાય. બોલો, ઘટતો જાય કે વધતો જાય? ભારતીબેન, નિયમથી ઘટતો જાય કે અંદર અંદરમાં ઠરતો જાય, એટલે બહારનો વ્યવહાર તો ઘટે જ ને એનો. મને એક વિચાર આવ્યા ત્યારે શૈલાબેન, સાંભળો, 4 બાબતો મગજમાં ફરી દોડ્યા. સાધકને તો સ્વરૂપનો આશ્રય જેમ જેમ વધતો જાય તેમ તેમ વ્યવહાર ક્રિયાઓનો રસ ઘટતો જાય. પહેલાં એને બાજુમાં મૂકો.
હવે 3 વાત કરો છો, 3 ને 4. જેને વ્યવહારે પણ પૂજા પાઠ સ્વાધ્યાય વગેરે ક્રિયાઓમાં રસ જ ન હોય, ઘટી જ ગયેલો હોય, એ તો નિશ્ચયાભાસી છે. કોણ છે એ? નિશ્ચયાભાસી. એને રસ જ નથી, આમાં નથી, પૂજામાં, સ્વાધ્યાયમાં, જાત્રામાં, કોઈ વ્યવહારિક ક્રિયાઓમાં પણ રસ નથી. એ તો મહાનિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ છે. નંબર 2, ક્રિયાઓ કરે અને એમાં ને એમાં ધર્મ માનીને પરમાર્થને નહીં ઓળખે, એ વ્યવહારાભાસી છે. અને ત્રીજો એક જીવ નહીં આત્માની વાતો કરે અને એમ સમજે કે અમે તો આત્માને સમજીએ છીએ અને ક્રિયાઓ પણ કરીએ છીએ, એ ઉભયાભાસી. અને ચોથો એક એવો ભૂમિકા પ્રમાણેની બાહ્ય ઉપાસના વગેરે ક્રિયાઓ કરે અને વિવેક ભાનપૂર્વક પરમાર્થને પણ ઓળખે, એ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. 4 થયા. ઓલો 5મો, એનો વ્યવહાર ઘટતો જ જાય અને સ્વરૂપ અને સ્વભાવની વૃદ્ધિ થતી જ જાય. હું ફરીથી નહીં કહું, 5 બાબતો આ વિચારશો. તે પ્રમાણે વીતરાગતા પૂર્ણ થતાં કેવળ જ્ઞાની પામી જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. અને મોક્ષ સ્થાન પામ્યા પછી જીવ કદી સંસારમાં પાછો આવતો નથી, કેમ કે તેને રાગનો સર્વથા અભાવ વર્તે છે. રાગ વિના સંસાર અર્થાત ભવભ્રમણ જન્મ મરણ હોય નહીં. એવી જ રીતે આગળ વિશેષાર્થ પણ છે. અને હવે 100 નંબરની ગાથા કાલથી ચાલુ થશે. આપણે 97, 98, 99 ત્રણેય ગાથાઓમાં ભિન્ન સાધ્ય સાધનમાં વ્યવહારની અપેક્ષા કેવી છે, સવિકલ્પ અવસ્થામાં, નિર્વિકલ્પ અવસ્થામાં પરમાર્થની અપેક્ષા કેવી છે, એની બધી જ ચર્ચા આપણે અત્યારે કરી છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.